અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ 22મી મેના રોજ સવારે શાહરૂખ ખાનની તબિયત બગડતા તેને કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા કેડી હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, જ્યાં હેલ્થ ચેકઅપ કરતા તેને ડિહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી. પરંતુ હાલ શાહરૂખ ખાનની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે અને ડોક્ટરોએ આજે ફરી ચેકઅપ કર્યું તો 11 વાગ્યાની આસપાસ તેને ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું અને હોસ્પિટલથી સીધા જ એરપોર્ટ ચાર્ટર પ્લેનમાં શાહરૂખ ખાન મુંબઈ જશે. શાહરૂખ ખાને અમદાવાદમાં મંગળવારની રાત્રે મેચમાં હાજરી આપી હતી અને તેના બાળક અબરામ ખાન અને સુહાના ખાન સાથે સ્ટેડિયમની અંદર ચક્કર લગાવતો જોવા મળ્યો હતો. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવારે તે વધીને 45.9 ડિગ્રી થયું હતું. કેડી હોસ્પિટલના 8મા માળે વીઆઈપી રૂમ નંબર 839માં ત્યાં શાહરૂખ ખાનને રાખવામાં આવ્યો છે. શાહરૂખ ખાનને હાઈગ્રેડ ફીવર હોવાનું કહેતા જ તેને હોટલમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેને વાયરલ ઇન્ફેક્શન ફેફસામાં પણ અસર હોવાનું હોસ્પિટલના નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. શાહરૂખ ખાનને હોસ્પિટલના પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રખાયો છે. શાહરૂખ ખાનને જ્યાં સારવારમાં રખાયો છે તે પ્રેસિડેન્શિયલ સ્યુટ છે. અહીં દર્દીના રિલેટિવને આરામ કરવાની પણ વ્યવસ્થા છે. શાહરૂખ ખાન છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં છે. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ 22 મેના રોજ સવારે તેની તબિયત બગડતા તેને કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. શાહરૂખ ખાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા કેડી હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે, જ્યાં હેલ્થ ચેકઅપ કરતા તેને ડિહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી. પરંતુ હાલ મળતી માહિતી મુજબ શાહરૂખ ખાનની તબિયત સારી છે અને ડોક્ટરોએ આજે ફરી ચેકઅપ કર્યું હતું અને 11 વાગ્યા આસપાસ ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે તેવું પણ જાણવા મળ્યું હતું. હાલ હોસ્પિટલથી સીધા જ એરપોર્ટ ચાર્ટર પ્લેનમાં પછી શાહરૂખ ખાન મુંબઈ જશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.